પ્રવચન સાર્થિક પરમાગમ એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન 38 અને 39 જાતતા પર ઉદ્દેશનું પ્રવચન કર્યું. કાલે ગાથા ચાલી છે. છતાં પણ છેલ્લી બે લાઈનને લઈને કેટલું પૂછાયું, પોણો કલાક સુધી એ વાત શરૂ કરી અને એમાં ખાસ બે શબ્દો પરસ્પર બે શબ્દો થયા. બીજી લાઈન ખરેખર વિદ્યમાન હોવા છતાં અને છેલ્લા શબ્દો વિદ્યમાન જ છે. શબ્દ સામે પરસ્પર કેવા લાગ્યા? કોણ વિદ્યમાન અને કોણ અવિદ્યમાન? બે જુદી જુદી વસ્તુ છે ને. પણ વિદ્યમાન અવિદ્યમાન છે અને છતાં પર્યાય વિદ્યમાન છે. શું છે? કોના માટે? એક જ માટે બે અપેક્ષાવાદ છે. કઈ પર્યાયો? ભૂતકાળની અને ભવિષ્યની. એ પ્રગટતાની અપેક્ષા કેવા છે? અવિદ્યમાન. કારણ કે પ્રગટ રૂપ તો કોણ હોય? વર્તમાન પર્યાય. તો પ્રગટતાની અપેક્ષાએ ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યની પર્યાયો કેવું છે? એટલા માટે ખરેખર શબ્દ ખરેખર શબ્દ છે. તો પ્રશ્ન એમ થાય, ખરેખર અવિદ્યમાન છે તો પાછો છેલ્લે શું શબ્દ આપ્યો? કથનચિત વિદ્યમાન છે. કથનચિત કે જ? તો ખરેખર માં શું આવે ને જ માં શું છે? જીવનમાં આ એક પોતે પોતાના જ્ઞાનને ઊંડું લઈ જવું પડે. એક આશ્ચર્ય અને એટલા માટે છે કે જ્ઞાનનું કેવું છે? વિચિત્રપણું છે ને. આપણને આમાં જ આગળ આવ્યું ને એ જ્ઞાન આપણે કેવું છે કે આવું જ્ઞાનનું સામર્થ્યપણું છે, વિચિત્રતા છે. જ્ઞાનની વિચિત્રતા એટલે શું છે? અલૌકિકપણું છે, અદ્ભુતપણું છે, આશ્ચર્યકારીપણું છે કે જે ખરેખર પ્રગટ રૂપે અવિદ્યમાન હોવા છતાં એને પ્રત્યક્ષ જાણે વર્તમાન પ્રગટ હોય એ રીતે જાણે છે. એ જ્ઞાનનું એક મહાન સામર્થ્ય છે. અને આવું સ્વભાવનું આપણને જ્યાં સુધી એ બહુમાન નહીં આવે ત્યાં સુધી, અને આગળ આ વિષય લઈને પછી આગળ કહેશે કે અતિન્દ્રિય જ્ઞાન માટે આ બધું શક્ય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં આવી તાકાત નથી. જો થોડુંક લેવું હોય તો આપણે લઈએ. જો 40 અને 41 આવવાની છે છતાં એની સાથે 40 ગાથા ઉપરનું ટાઇટલ. હવે ઇન્દ્રિય જ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન જાણવાનું અશક્ય છે. આવી નષ્ટ એટલે ભૂતકાળની આવીને વહી ગઈ છે અને ભવિષ્યની કેવી છે? અનુત્પન્ન છે. એ ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી. કોની તાકાત છે? અને જો 41 માટે અતિન્દ્રિય જ્ઞાન માટે જે કહેવામાં આવે એ બધું કેવું છે? આ રીતે આખો વિષય આપણને ઉપાડશે કે આખું સામર્થ્ય આ બધું કોનું છે? એ જ્ઞાનનું જ, અતિન્દ્રિય જ્ઞાનનું જ સામર્થ્ય છે. ફરીથી 38માં જે ખરેખર અવિદ્યમાન, ખરેખર એટલે પ્રગટ રૂપે છે નહીં. કારણ કે પ્રગટ રૂપે હંમેશા કોણ હોય? વર્તમાન પર્યાય હોય અને વર્તમાન પર્યાયનું જ વેદન હોય. ભવિષ્યની પર્યાયનું વેદન ન હોય. અને હવે એને છેલ્લી લાઈન માટે છે વિદ્યમાન જ છે. કઈ અપેક્ષાએ? જ્ઞાન એને જાણે છે. જાણવા માટે કેવું છે? વિદ્યમાન. પ્રગટ માટે કેવી છે? અવિદ્યમાન. અને એના દ્રષ્ટાંતો ગુરુદેવ છે કેટલા? મહાવીર ભગવાનનો તો એકદમ વિસ્તારથી આખું એ જ્ઞાનનું સામર્થ્ય છે કે 10 ભાવ પછી તો કેવો થવાનો છો? તો એક વિદ્યમાન છે કે અવિદ્યમાન છે? 10 ભાવ પછીની જે એમની તીર્થંકરપણાની જે પર્યાય એ સીના ભાવમાં પ્રગટ હતી કે અપ્રગટ હતી? વિદ્યમાન હતી કે અવિદ્યમાન હતી? સીના ભાવમાં પ્રગટ. અને પ્રગટપણે અવિદ્યમાન હોવા છતાં ભગવાનના જ્ઞાનમાં શું છે? કે પ્રત્યક્ષપણે તરવર્તી હતી તો કે વિદ્યમાન જ છે. એ અતિન્દ્રિય જ્ઞાન માટે કેવું છે? અને એના માટે પણ એક સરસ શબ્દ આમાં વાપર્યો છે. જો આપણે વાંચીએ 39માં, જેમણે હયાતી અનુભવી નથી છે
અનુભવી નથી એટલે અહીંયા શું લેશું? વેદન લેશું, જાણપણું લેશું, શું લેશું? જેની હયાતી થઈ નથી. અનુભવી એટલે વેદન ને જાણો નથી, જે પ્રગટ થઈ જ નથી, ઉત્પન્ન થઈ નથી. અનુભવી નથી એટલે હયાતી એની જેને થઈ જ નથી, પ્રગટતા થઈ જ નથી. અને બીજી ભૂતકાળની, જેમણે હયાતી અનુભવ એટલે જેની પ્રગટતા થઈ ગઈ છે એની વાત છે. અને આવી કે તમારો ખ્યાલ આવી ગયો, અનુત્પન્ન ભવિષ્યની, નષ્ટ એટલે ભૂતકાળની, પર્યાય માત્ર એટલા વિશે છે. વર્તમાન તો છે, આવી ભૂત ભવિષ્ય બધી થઈને પર્યાય માત્ર એટલે ટોટલી પર્યાય, ત્રણેય કાળની પર્યાય, ભૂતકાળની, ભવિષ્યની અને વર્તમાનની. જો જ્ઞાન પોતાની નિર્વિઘ્ન ખીલેલી. હવે અહીંયા શું વાત કરવી છે? એક બાજુ શું વાત કરવી? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કેવું છે? હવે એને કોઈ નહીં, નિમિત્ત રૂપે કોઈ વિઘ્ન છે કે નહીં, આવરણ છે કે નહીં, નાનાવાણી કર્મ છે કે નહીં, નિમિત્ત રૂપે નથી. કન્ટિન્યુઅસલી ક્ષય થઈ રહ્યો છે, એ અપેક્ષા છે, ક્ષય ભાવ છે, સાપેક્ષતા છે પણ વિઘ્ન નથી. એ છે એ તો સાપેક્ષતા, એ અભાવરૂપની સાપેક્ષતા છે, પણ એનાથી વિઘ્ન થાય, એ જ્ઞાનનું સામર્થ્ય ઓછું થઈ જાય એવું નથી. તો એક બાજુ જ્ઞાનને નિર્વિઘ્ન કહેવું, અને તમે એને કહો ભૂત ભવિષ્ય જાણે નહીં, તો મર્યાદા નથી. શું આવી ગઈ એને? વિઘ્ન, આળસ. જેમ કે ને કોઈને એમ કહી દીધું કે તમે અહીંયા તમને ફાઇનાન્સ ઓફિસર તરીકે નિમીએ છે, તમને બધી છૂટ, પણ અમને પૂછીને કરવું, તો હવે કર્યું શું? એને છૂટ આપી, નિર્વિઘ્ન આપ્યું કે શું કર્યું? શું કીધું એને? અમે તમને નિમીએ છે ફાઇનાન્શિયલ કંટ્રોલર, તમને કરીએ છીએ, તમને બધી છૂટ, પણ કરવાનું કેવી રીતે? એમ અહીંયા એક બાજુ તમે એને નિર્વિઘ્ન કહો. કોની પર્યાયને? કેવળ જ્ઞાનની. મુખ્યતઃ અહીંયા તો હતી તો કેવળ જ્ઞાનની પર્યાયને કહો નિર્વિઘ્ન ખીલેલી. અને એમાં જે એમ કહેવામાં આવે કે ભૂતકાળને નહીં, તો ગુરુદેવ ચાલો ભૂતકાળ તો થઈ ગયેલું કદાચ જાણે, પણ નહીં થયેલું કેમ જાણે? કારણ કે નહીં થયેલું જાણવું તો કોના ઉપર આધાર છે? જેવું જેવું નિમિત્ત આવશે એવી એની પર્યાય થશે. જેવું જેવું એમ જ હોય ને. સામે મિત્ર આવશે તો આપણે શું કરશું? દ્વેષ કરશું કે રાગ કરશું? શું છે? મિત્ર સામે આવે તો શું કરશું? આપણે નેચરલી રાગ જ કરીએ ને. આપણે પહેલેથી માની જ લીધું છે. ઉદયને છે ને હાર માનીને ચાલીએ છીએ. ઉદય સામે હાર માનીને ચાલીએ. સામે અનુકૂળ આવ્યું એટલે અમારે તો શું કરવાનું હોય? રાગ જ કરવાનો. અરે જ્ઞાન સામર્થ્યને ભૂલી ગયા, એનાથી મોટો બીજો દોષ કેવો? પોતાના સ્વરૂપ અસ્તિત્વને, પોતાના સ્વભાવને આપણે ભૂલી જઈએ, એના જેવો બીજો કોઈ અપરાધ એ નથી. તો એક નિર્વિઘ્ન ખીલેલી છે. પછી હજી કેવી છે? અખંડિત પ્રતાપ વાળી. આ કોની વાત ચાલે છે? કેવળ જ્ઞાનની જે પર્યાય છે એ કેવી છે? પેલી તો નિર્વિઘ્ન ખીલેલી. એને કોઈ અંતરાય આવે નહીં, આળસ આવે નહીં, કાંઈ નહીં. બહુ અંધારું હોય તો કેવળ જ્ઞાન કેવું જાણે, અને પ્રકાશ હોય તો કેવું જાણે? બહુ સ્પષ્ટ વધારે કોને જાણે? અંધકારને જાણે કે પ્રકાશમાં હોય ને? કેવી રીતે ફરક તો પડે કે નહીં કાંઈ? અને બહુ દૂરનું હોય કે નજીકનું હોય? રૂપીને વધારે સ્પષ્ટ જાણે કે અરૂપીને વધારે સ્પષ્ટ જાણે? કોને જાણે? આતરો તો પડે જ ને. અત્યારના કઈ સમય છે આપણને અહીંયા અરૂપી કે અહીંયા તો સૂક્ષ્મ હોય તો આપણને ઝીણું દેખાતું નથી. તો કાંઈ તો ફરક તો પડે કે નહીં? જેનામાં સ્પર્શ ગંધ વર્ણ હોય, નિર્વિઘ્ન છે. અને અખંડિત પ્રતાપવાળી. અખંડિત પ્રતાપવાળી જ્ઞાન પર્યાય નહીંને જાણવામાં એને ખંડ પાડવો પડે તો અખંડિત રહી ગઈ. તો આખો વિષય ભૂત ભવિષ્યની ન જાણે એ આખો વિષય. અને બધું એક મહાવીર ભગવાનનું આપણને કીધું. બીજું શું કીધું? કોનું દ્રષ્ટાંત ગુરુદેવ? ક્યારેક એવી વાત જાય કે જીવનની એક પાત્રતા કેવી હશે કે મુનિરાજ સ્વયં આવીને એમ કે તારો સમ્યક દર્શન પ્રાપ્તિનો કાળ, તારી કાળ લબ્ધિ પાકી ગઈ છે. તો ગુરુદેવને તો કહેવાનું એ હતું કે એ વગર જાણે કીધું કે જાણીને કીધું? ભાવિ પર્યાય જાણીને કીધું, ખાલી અમસ્ત કીધું છે. તો એ જ્ઞાનનું સામર્થ્ય શું છે?
ભલે પ્રગટ રૂપ નથી, અને પ્રગટ રૂપ નથી એ અપેક્ષા કેવી છે? અવિદ્યમાન. અને છતાં જ્ઞાનમાં કેવું છે પાછું? અમે એમ લાગે છે તમારી ભાવિ પર્યાયમાં છે એવું હશે ને, તો એટલા માટે શબ્દ શું આપ્યું હતું? જ્ઞાન પ્રતિનિયત હોવાથી શબ્દ હતો 38માં. જ્ઞાનમાં એ બધી કેવી છે? નિશ્ચિતપણે નિયત. જ્ઞાનમાં નિશ્ચિત છે. કદાચ તમારે 10 ભવે થશો કે નહીં એવું અમને એવું લાગે છે, એવું નહીં. નિશ્ચિતપણે હતું. સમ્યક દર્શન પામવાનું આ નિશ્ચિત પણ હતું. જોગલિયાનું એ બધી કીધી ને, અને એ પણ એક બીજી સાથે સાથે શું બધી ઘણી ગુરુદેશી આ બધું વાંચ્યું હશે. અમે તો એમ માની ગુરુદેવ તો ખાલી સમય શાંત એ જ વાંચ્યા. પ્રથમાનું યુગ નહીં વાંચ્યા. વાંચ્યા હતા 4 જે તિર્યંશ હતા એને કેટલું મુનિરાજને આદાન આપ્યું? કેટલું આપ્યું? કેટલું આપ્યું? પ્રશ્ન છે. ભાવ કાંઈ નહીં. કેટલું આપ્યું? પૂરેપૂરું આપ્યું. પૂરેપૂરું. એની યોગ્યતા હતી. તિર્યંશ આપી શકે, આદાન આપી શકે, તિર્યંશ આપી શકે. એક કણ પણ નહોતો આપ્યો ને. એક કણ પણ નહોતો આપ્યો ને. જીવનમાં ક્યારેય ભાવનાની કિંમત લાગી છે? ક્રિયાનો આગ્રહ છે, ભાવનાનું પરિણામ નથી. માત્ર એક અનુમોદનાનો પણ એ ફળમાં શું છે કે સાથે જ આ મોક્ષગામી બધા ઠેક બહુમાં સાથે બધા. તો જીવનમાં એક ભાવનાની શું કિંમત છે એ આપણે એક વિચાર. આપણને સામાન્યપણે શેનો હોય છે? એવા પુણ્ય હોય, સદભાગ્ય હોય, એવો યોગ બને તો એનો કોઈ નિષેધ નથી. જન્માભિષેક માત્ર ખાલી કોણ કરે? સૌધર્મ જ કરે ને. અરે એમ વિચારવું, પ્રતિષ્ઠા કોણ કરશે? ભગવાનની. જેને બોલી લીધી એ જ કરશે ને. એ જ કરે ને. બીજા કોઈ થોડી બીજાને પાસે નહીં મળે અંદર જવાનું. શું કરશે? ક્યારે પણ પુણ્યની હિંતા ન વિચારવી. પોતાની ભાવના. હું દૂર બેઠા કદાચ સ્ક્રીન ઉપર જોઈશ તો પણ મેં આજે શ્રીમંદર ભગવાનની એ પ્રતિષ્ઠા. જીવનમાં ભાવનાની ઉત્કર્ષતા રાખવી. યોગ તો સહજ પુણ્યનો હશે તો બનશે. બાકી જ્યારે અભિષેક હું કરું, જ્યારે પણ જન્માભિષેક નહીં, જ્યારે પણ કરું છું ત્યારે સુખ ભાવના. હું અત્યારના એક સૌધર્મ ઇન્દ્ર છું. આપણે ભક્તિમાં એટલે બોલીએ છીએ ને, ક્ષીર સમુદ્રના ઉજ્જવલ જલથી ઇન્દ્ર કરાવે. મોરે પ્રભુજી પવિત્ર નિરતિ ભાવે શબ્દ શું વાંચ્યો છે? અને આવામાં એ ક્યારેક વિતરાગ ભાવની સ્ફૂર્ણા થઈ જશે. આરાધનાનો પંથ મળી. વિતરાગ ભાવની સ્ફૂર્ણા થતા જન્મ મરણ. અરે આવી એક ભાવનાથી પણ ખરેખર એક આખું જીવનમાં એક આગ્રહ, ક્રિયાના આગ્રહથી ભાવનાનું ઝરણું સુકાઈ ગયું છે. ક્રિયાના આગ્રહથી આપણી ભાવનાનું ઝરણું એ સુકાય. તો અહીંયા સુંદર એ વાત ફરીથી, અવિદ્યમાન અને છતાં વિદ્યમાન. કેવી રીતે? જ્ઞાન પ્રતિનિયત હોવાથી. તો એ પણ દ્રષ્ટાંત ગુરુદેવજી સુંદર આપણને મહાવીર ભગવાનનું, અને એ જ રીતે એ 4 તિર્યંશનું એ પોતે અનુમોદના કરી હતી. અને એમાં જુગલિયામાં જાય છે અને એ પૂર્વના જે કહેતા મુનિરાજ આવીને કહે છે તો જીવનમાં આ પ્રકારે આપણને હવે એ લઈ જાય. જ્ઞાન, અને એ પણ અતિન્દ્રિય જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. એને માટે ન જાણે કે ન ખબર પડે એવું ક્યારે. અને આવું જ્ઞાનનું શું છે? એનું એક સામર્થ્ય છે, અલૌકિક એની વિશેષતા છે, એનું આશ્ચર્ય પણ છે, એનું એ તાકાત છે. એ રીતે જો એમાં શબ્દ આપણે આગળ આવી ગયો છે. એ જ્ઞાનનું શું છે? એનું જો 29 ગાથા ઉપરનું ટાઇટલ છે. શક્તિ વૈચિત્ર ને છે શબ્દ. શક્તિ વૈચિત્ર એ આત્માના જ્ઞાનની શું છે? એ વિચિત્રતા. એટલે ઓલું આપણે ઘણી કે આનો એવું વિચિત્ર છે એની માટે નથી. વિચિત્ર એટલે એક આશ્ચર્યતા, એક અલૌકિક આશ્ચર્ય, સામાન્ય ન હોય એવું અદ્ભુતતા છે, અલૌકિકતા છે એ જ્ઞાન સામર્થ્ય. તો એ વિષય આપણને ચાલે છે. અને જો ફરીથી ચાલો હજી આગળ પ્રભુ હિતાજી વિષય ગુરુદેવજી બાકી રાખ્યો છે.
પ્રભુ શક્તિ વડે જોરથી અત્યંત આક્રમીને, ફરીથી કોણ જ્ઞાન કોને આક્રમી જાય છે? ભૂત અને ભવિષ્યની પર્યાયને પણ કેવી છે? પહોંચી વળે છે. ભલે પ્રગટ રૂપ નથી અને છતાં પણ એને પહોંચી વળે છે. અને એ પર્યાયો કેવી છે? પોતાના સ્વરૂપ સર્વને અક્રમે અર્પે છે. જ્ઞાન એને જાણે છે અને એ જ્ઞેય રૂપેની પર્યાયો એ જ્ઞાનમાં અર્પિત થાય છે. આવો એક સહજ જ્ઞાયકનો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ બને છે. અને જો આવું ન કરે તો એ જ્ઞાનની અતિન્દ્રિય કેવળ જ્ઞાનની દિવ્યતા શું? અને એથી એમ કહ્યું કે હજી આ થોડો બાકી છે, આપણે ખાલી વાંચી લઈએ. આથી એમ સિદ્ધ થાય છે કે પરાકાષ્ઠાને પહોંચેલા જ્ઞાનને કેવું જ્ઞાન? કેવળ જ્ઞાન. અને એવું કેવળ જ્ઞાન કોની પાસે છે? આપણી પાસે તો નથી. જો એમાં હું શક્તિમાં, હવે એમાં શક્તિમાં અમને તો કેવું જોઈએ? અરે સ્વભાવની મહિમા લાવો, શક્તિની વ્યક્તિ થયા વગર રહેશે નહીં. સ્વભાવને ભૂલીને એક પણ કાર્ય કરવા યોગ્ય નથી. જો હિતના માર્ગે જવું હોય, સુખના માર્ગે જવું હોય તો સ્વભાવને ભૂલીને, અને અત્યારના એનાથી ટોટલી વિપરીત આપણું કામ ચાલે છે. શું છે? સ્વભાવને તો ભૂલી જ ગયે છે અને સંયોગને કોઈ દી ભૂલતા નથી. સાવ વિપરીત થયું છે. હર સમયમાં શું થાય? ક્યારે પણ કઈ અત્યારના ચલો બીમાર પડ્યા પણ નહીં, બીમાર પડ્યા પહેલા એમ થાય બીમાર પડશું તો એક વિચાર આવી ગયો, તરત જ બીજાનો જવાબ શું આવશે? શું આવશે? એમાં શું ડોક્ટર પાસે શું છે? હજી પડે ના પડે જુદી વાત, ખાલી એક ભૂખ લાગશે તરત શું બીજો વિચાર આવી જાય. ક્યારેક એમ થયું છે? અરે ભૂખ લાગે ના લગાય શરીરના પરિણામને એને જોવાનું સામર્થ્ય મારું છે. ઉદય સામે સમાધાન કરવાની મારામાં અને એ જો એવું ભાવના અંદરમાં જાગી તો સમજવું કાંઈક સાધના તરફ આપણે વળ્યા છીએ, કાંઈક વળ્યા છીએ. બાકી તો હર સમયે એક એક સંયોગોને ઉદયાદિમાં એકાકાર થઈએ એ કોઈ સાર્થક પણ નથી. તો અહીંયા તો કે પરાકાષ્ઠે પહોંચેલા જ્ઞાનને આ બધું કેવું છે? એમાં શું? અરે જ્ઞાન જેમ કે ને કોઈ આપણને કે તમને એકદમ આજ એકદમ નવા ન્યૂઝ આપું કોઈ દી તો કે શું છે? સાકર ગળી છે તો શું જવાબ? એ અહીંયા પૂર્ણ જ્ઞાન હોય, અતિન્દ્રિય જ્ઞાન હોય અને એ અનુત્પન્ન અને નષ્ટ થયેલી પર્યાયોને જાણે તેમાં આશ્ચર્ય છે. એ જ્ઞાન નિર્વિઘ્ન છે, એ જ્ઞાન અખંડિત છે અને અખંડિત જ્ઞાનમાં એને જ્ઞેયને ખંડ કરવા પડે, ક્રમ કરવા. એ બધું ગુરુદેશે લીધું હતું. પહેલી કઈ જાણે? પેલો કોને જાણે? વર્તમાનને જાણે, પછી કોને જાણે? ભૂતકાળને, અને પછી એવું હોય ને જ્ઞાન તો ક્રમે કરીને જાણે ને, ક્રમે કરીને જાણે ને. એમાં જોઈને ક્રમે પ્રણમન છે તો જાણવું પણ કેવું છે? ભૂતકાળ વયો ગયો છે, વર્તમાન અત્યારના છે ને ભવિષ્ય પછી ક્રમ થયો કે નહીં? આજે ગુરુવાર છે ને, ગુરુવાર. કાલે કયો હતો? બુધવાર. અને હવે કયો આવશે? તો કાળનો પ્રવાહ કેવો જાય છે? વેરી ગુડ. કાળનો પ્રવાહ ક્રમે જાય છે તો એને જાણનાર જ્ઞાન પણ કેવું કામ કરે છે? જીવનમાં આ પ્રકાર જ્ઞાન સામર્થ્યની અને જેને પોતાના જ્ઞાન સામર્થ્ય સ્વભાવની મહિમા આવશે એને જ્ઞેયો પ્રત્યેની ઉપેક્ષા થયા વગર રહેશે નહીં. અને જ્ઞેયથી ઉપેક્ષા થશે તો એનો ઉપયોગ સ્વસન્મુખ થયા વગર. એના માટે સુંદર વિષય આપણને ચાલે છે. ચલો આપણે થોડા આપણા વિષય ઉપર પણ આવીએ. આપણે ક્યાં પહોંચ્યા હતા કાલ? 28મી ગાથાનો ટીકા ચાલતી હતી, એનું ચાલ્યું હતું ને. અને હવે એના ઉપર આપણે આવીએ 48 પાને પહેલી લાઈનથી. 48 પાને પહેલી લાઈન 28 ગાથાની ટીકા. જેમ નેત્રો અને તેમના વિષયભૂત રૂપી દ્રવ્યો
દ્રષ્ટાંત આપે છે. પરસ્પર પ્રવેશ વિના પણ જ્ઞેયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવ વાળા છે. આજે આ ઉપરથી 15મી શક્તિ યાદ કરી છે ને ગુરુદેવજીએ, પરિણમ્ય પરિણામકત્વ શક્તિ. એનો અર્થ શું છે બેનો? જ્ઞેયત્વપણું અને જ્ઞાનત્વપણું કોનામાં છે? મારામાં. પરના જ્ઞેયાકારોને જાણવાનો અને પોતાના જ્ઞાનાકારોને જણાવવાનો. જે પર પદાર્થ છે, જો આખાથી આનાથી એક ભેદનાન થાય, પર જ્ઞેયાકારોને મારા માનવાનો તારો સ્વભાવ નથી, એને શું છે? જાણવાનો સ્વભાવ. અને એની બદલે આખું શું થઈ ગયું છે? પરને પોતાપણે અને પોતાને બીજાના જ્ઞાનમાં હું જ્ઞેય થાવ એવો છે, અને એની બદલે હું નિમિત્ત થાવ. એનામાં પરવરને કોઈનું કલ્યાણ પણ કરી દઈએ અને કોઈને એવા ઊંધે રવાડે ચડી જાય કે જિંદગી ભરી આપે ને, એવું કરીને આપણે કરી શકીએ ને. બંધ અધિકારમાંથી એના માટે છે. મોક્ષ માર્ગે જીવો મુકાય છે અને અંત્યવસાનથી એ બંધાય છે. તું શું કરે બધા? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય તો વિફળ ગયો. જગતના કાર્યમાં નિમિત્તે થવાની ભાવના કરી છે. મારો જે જ્ઞાનાકાર સ્વભાવ છે એ બીજાના જ્ઞાનમાં કેવો થાય? નહીં થાય. અને બીજાના જે જ્ઞેયાકારો છે એને હું જાણું. બસ આટલી જ મર્યાદા કરજે. એનાથી આગળ નિમિત્ત કરતા થવાનો કે નિમિત્ત થવાનો પણ આગ્રહ રાખીશ નહીં. તો જેમ નેત્ર 320 ગાથામાં નેત્રનો કેવી રીતે દ્રષ્ટાંત આપ્યો છે? અકારક અવેદક. કારણ કે એ કેવો છે? ત્યાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. અને અહીંયા પણ જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ છે. તો અહીં ઉપરથી જ્ઞાનનો સ્વભાવ લીધો. ઓલામાં એક નાસ્તિથી લીધું, અકારક અવેદક. અહીંયા હવે અસ્થિતિ કે એ નેત્ર છે એનું કામ શું હોય? શું હોય? કે અગ્નિને સળગાવે નહીં કે બીજાનું કઈ કરે નહીં. તો શું છે એનો સ્વભાવ? તે જાણવાનો. તો એ અહીંયા કે છે જ્ઞાન તત્વમાં. તો કે જે નેત્ર અને તેમના વિષયભૂત રૂપી પદાર્થો, એ બે નો સંબંધ શું છે? પરસ્પર પ્રવેશ વિના. હમણાં તમે કહેતા હતા બધું એમાં કેવું છે? પ્રવિષ્ટ પામી જાય છે અને પાછા કે અપ્રવિષ્ટ છે. શું કરવું? એમાંથી એક માનવું શું? જ્ઞાન જ્ઞેયમાં પ્રવિષ્ટ કરે કે ન કરે? ન કરે તો જાણે કેવી રીતે? અને જ્ઞેય જો જ્ઞાનમાં પ્રવિષ્ટ ન થાય તો જણાય કેવી રીતે? તો કે એવું નથી. એ પરસ્પર પ્રવેશ વિના પણ જ્ઞેયાકારોને ગ્રહવાના. જ્ઞેયાકારો એટલે શું છે? આપણે બે રીતે જ્ઞેયાકારો લઈએ છીએ. બે જ્ઞેયાકારો ક્યાં? જે પદ્રવ્યનું પરિણમન છે એ જળરૂપ જ્ઞેયાકારો. અને એવું જ જ્ઞાનમાં શું થાય છે? પ્રતિબિંબ જણાય છે. એ કેવા છે? ચેતનના એક જ્ઞેયાકારો. તો એ જ્ઞેયાકારો એટલે અહીંયા તો પરના જ્ઞેયાકારોને ગ્રહવાના. ગ્રહવાના એટલે જાણવાના. ગ્રહના એટલે એમાં એકાકાર થવું નહીં, એને જાણવાના. અને પોતાના અને અપવાના સ્વભાવ વાળા છે. એ જ્ઞેયાકારોને હું જાણું છું અને જ્ઞેયો કેવા છે? પોતાના સ્વભાવને અર્પિત થાય. એ જ્ઞેયનો સ્વભાવ. જ્ઞેયાકારોને ગ્રહવાનો એ કોનો સ્વભાવ છે? જ્ઞાનનો, આત્માનો. અહીંયા હજી દ્રષ્ટાંત છે છતાં એમાં લઈ અથવા નેત્રનો. નેત્રનો શું છે? બીજાને જાણવાનો. અને બાહ્ય પદાર્થો છે વિષય રૂપ રૂપી, એ કેવા છે? અર્પવાના એટલે જણાવવાના. એ સ્વભાવ વાળા છે. એ જ્ઞાન અને એક નહીં. તેમ આત્મા અને પદાર્થો એકબીજામાં વચ્યા વિના એકબીજામાં ક્યાંય પ્રવેશતા જ નથી. જો આત્મા બીજામાં પ્રવેશે તો બીજાને ચેતનવંતું કરી દે. અથવા જળ જ્ઞેય જો પોતાના જ્ઞાનમાં આવી જશે તો આત્મા પોતે કેવો થઈ જશે? જળ. એટલે એકબીજામાં વર્તતા નથી, પ્રવેશતા નથી. કારણ કે મૂળ તો વાત આવે છે ને, ગમન રદ કરે છે. પરસ્પર એકબીજાનું એમાં પ્રવેશ નથી. તો એકબીજામાં વેઠ્યા વિના આવું તો નથી. અને છતાં શું બને છે? સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહવાના. તો આત્મા કેવો છે?
સમસ્ત જ્ઞેયાકારોને જાણવાનો એ આત્માનો સ્વભાવ છે. પ્રતીક છે તેમ આત્મા, પછી બીજું બધું છોડી દો. સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહવાના, અને છેલ્લો શબ્દ શું શબ્દ છે? સ્વભાવ. તો આત્મા કેવો છે? સમસ્ત જ્ઞેયાકાર. સમસ્ત જ્ઞેયાકારમાં કોણ લેશું? કોણ લેશું? બધું જ લઈ લેવું. આપણા બધા જે છે મહેનતથી ભેગા કરેલા હોય બધા એ પણ લઈ લેશું. મહેનતથી ભેગા કરેલા છે એ બધાને શેમાં લેશું? જ્ઞાનમાં લેશું કે નહીં લેશું? માનેલા ને મળેલા છે. તમે માનતા હશો, અમને તો મળેલા છે. અમે જીવનમાં અરે જ્ઞેયને પણ જ્ઞેયપણે આપણે સ્વીકારતા, નાયકને તો જ્ઞાયકપણે સ્વીકાર્યો જ નથી. ખરેખર જ્ઞેયનું પણ યથાર્થ સ્વરૂપ આપણને સ્વીકારવામાં આવ્યું નથી. જ્ઞેય એટલે મારાપણે માનવા યોગ્ય, કે જ્ઞેય એટલે માત્ર એના જ્ઞેયાકારોને જાણવા રૂપે. જ્ઞેયાકારોને માત્ર જાણવા, એમાં હે ઉપાદેય ઈષ્ટ અને સારા ખરાબની એમાં કલ્પના પણ ન હોય. તો એ સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહવાનો કોનો સ્વભાવ છે? મારો સ્વભાવ. અને સામે પદાર્થો છે કેવા છે? જો નેત્ર સામે કે પદાર્થ લીધા હતા, અને અહીંયા ક્યાં લીધા? અહીંયા ખાલી પદાર્થો, રૂપી પદાર્થો લખવાની જરૂર હતી ને? કેમ? અહીંયા ખાલી પદાર્થ લીધા, અને નેત્રના દ્રષ્ટાંતમાં શું લીધા હતા? રૂપી લેખા હતા. તો કેમ એવું? અરે ભાઈ, ત્યાં તો નેત્ર છે, ઇન્દ્રિય છે, એ માત્ર ખાલી રૂપીને જાણવામાં નિમિત્ત, એટલા માટે રૂપી લીધા. અને એમાં પણ એક સાથે શબ્દ છે, કોઈના વિષય રૂપ પાછા. અહીંયા નેત્ર જેમ લીધા એમ તેમાં એનો વિષય કયો? તેમનો વિષય રૂપ કોણ? રંગ. એમાં જો કર્ણેન્દ્રિય લેશું તો શું આવે? શબ્દ આવે. એમ અહીંયા આખું. તો અહીંયા આત્માને માટે એવો ભેદ નથી કે આત્મા એના વિષય કોણ હોય? રૂપી હોય કે રૂપી? એમ નહીં. કોઈ પણ પદાર્થો છે એ કેવા છે? અલ્પવાના સ્વભાવ, એના જ્ઞેયાકારો. અને આમ કીધું, કોઈ પદાર્થ પોતાના જ્ઞેય સ્વરૂપને છુપાવતા નથી. એ કેવું છે? અર્પિત. અને જ્ઞાન શું કરે છે? એને ગ્રહણ કરે. જ્ઞાન પણ કઈ છુપવું નથી રહેતું, ગ્રહણ કરી લે. અને જ્ઞેય પણ શું કરે છે? પોતાનું સ્વરૂપ થોડુંક, બધા કાળસો પણ ના કરાય, થોડુંક તો રાખવું પડે ને. બધું જ કોઈને કહી દે તો એને આપણે શું કહીએ? સાવ ભોળો છે, પછી અથવા કે રાજા, એટલે ઉલટાના બીજા અર્થમાં એને શું કહીએ? મૂર્ખો છે કહીએ. અરે જગતમાં એક સરળતાને પણ મૂર્ખતા ગણાય. માયા કસાઈની કેટલી અધિકતા છે એ તો છે ને. અને માયા કસાઈ કરતો હોય, પ્રપંચ, કપટ, દગો, તો ઉલટામાં એને શું કહેવાય? વેરી હોશિયાર, વેરી ક્લેવર. નહીં, શ્રુડ. જીવનમાં બહુ જ આતરો પાડવા જેવો છે. લૌકિકતા શું છે અને એક અલૌકિકતા. તત્વની વાત તો હજી ઘણી દૂરની. આ એક બાહ્ય સામાન્ય જીવોના પરિણામમાં પણ એક વિચારવા જેવું છે. અને જગતથી પ્રશંસા મેળવી છે. ભગવાનના જ્ઞાનમાં હું કયા રૂપે જણાવું છું એ મોટી વિચારણા છે. ભગવાન મને મિથ્યા દ્રષ્ટિપણે જોવે એનો ખેદ કેમ નથી? અને જગતની પ્રશંસા આવે તો કેવા થઈ જાય છે આપણને? હોશ આવે, સંતોષ આવે. ના, હું કાંઈ કેવું છું? સાચા. જગત પાસેથી પ્રશંસા તું અપેક્ષા કરે. આપે તો પણ ક્યાંય અધિકતામાં તો નહીં. તો અહીંયા ફરીથી તો સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહવાનો કોનો સ્વભાવ છે? મારો. અને એનો કેવો છે? જ્ઞેય પદાર્થોનો કે અર્પવાના સ્વભાવ. જ્ઞાનમાં એ જણાય. અરે અર્પવું એ બહુ સરસ. અર્પવું એટલે શું? અર્પણ કરવું, અર્પવું એટલે શું? ખેંચી તાણીને વાત નથી. સહજ ઉલટાના એ તો જણાવવા માટે તૈયાર છે, તું જાણતો નથી. અર્પવાનું એવું ને, અર્પણ કરવું છે. એ સામેથી એ જ્ઞેય છે, પોતાના સ્વરૂપને જણાવવા માટે કેવા છે? તૈયાર છે. આપણે એને જાણતા. આ
રીતે આ બેયનું આવો ક્યારે બને છે? એકને જાણવાનો અને એકને જણાવવાનો ક્યારે બને છે? પરસ્પર ગમન કર્યા વિના, એકબીજામાં વર્ત્યા વિના. છે શબ્દ હતો આગળ છે ને, આવી ગયો છે ને? એકબીજામાં વર્ત્યા વિના આવી ગયો. આવો બેનો સ્વભાવ, એકનો જાણવાનો અને બીજાનો જણાવવાનો, અને છતાં એકબીજામાં ક્યારેય વર્તતા નથી, અને તેથી એકબીજામાં એ ક્યારેય ગમન કરતા નથી. એ શબ્દ હતો ને, પરસ્પર ગમન ને આગળ આવી ગયું છે કે એકબીજા સર્વગત છે, ભગવાન ગત છે. બે શબ્દ સામસામે આવ્યા હતા ને. હવે કહીને પણ કે છતાં એકબીજામાં જાણવાની અપેક્ષા એ સર્વગત છે. બાકી તો દરેક પોતપોતાના, અને એનો નિયમ પણ આપો, દરેક પદાર્થ સ્વરૂપ નિષ્ઠ હોય. દરેક પદાર્થ કેવું છે? સ્વરૂપ નિષ્ઠ. નહીં પૂજલ ક્યારે લલચાય નહીં. આપણે લોકો એના માટે કરીએ એટલું નહીં. કેમ નો લલચાય? ચલો પૂજલ કેમ? વેરી ગુડ. એ તો અચેતન, એટલે અમે તો કેવા છીએ? અને ચેતન લલચાય ને, જડ થોડી લલચાય ને. ફરીથી એ તો વાત સાચી છે. જડ ને તો કઈ ખબર ના પડે એટલે એને કઈ લલચાવાનું હોય. અને આપણને શું છે? ખબર પડે. અરે ખબર પડે તો જ્ઞાન થવું જોઈએ. ખબર પડે તો રાગ શું કામ થવું? જો તું એમ કેતો હું ચેતન છું અને એટલે લલચાઈ જવાય ને? ચેતન લલચાય ને, જડ તો ન લલચાય ને. અરે ઉલટાનો, જો તું તને ચેતનપણે સ્વીકારતો હો તો જ્ઞાન પણતી પ્રગટ થવી જોઈએ. રાગ દ્વેષની કેમ પણતી થાય છે? પણ એ આખું તત્વ જ. તત્વને શબ્દ સુધી રાખવું નહીં, તત્વને વિકલ્પમાં રાખવું નહીં, તત્વને જીવનમાં પરિણમન કરાવી દે. આપણે શું કરીએ છીએ? તત્વને કાં તો શું કરીએ છીએ? શબ્દોમાં બોલી જઈએ છીએ, અથવા તત્વને શું કરીએ છીએ? આપણે વિકલ્પમાં કે ધારણા જ્ઞાનમાં ને એમાં રાખી મૂકીએ. તત્વને ક્યારેય પરમણવાનો પુરુષાર્થ આપણે ક્યારેય કરતા નથી. તો એ જ આ વાક્ય છે, એનો જ ખુલાસો બ્રેકેટમાં. તો ટીકા બહુ લાંબી લાગે, પણ ટીકા તો ખરેખર પૂરી થઈ ગઈ. આ તો એનો જ વિસ્તાર બ્રેકેટમાં છે. જેવી રીતે આંખ રૂપી પદાર્થોમાં પ્રવેશતી નથી અને રૂપી પદાર્થો આંખમાં પ્રવેશતા નથી. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત દરેકને ખબર છે. ક્યારેક કોકની કીકીમાં એવું દેખાતું હોય અને છતાં એકબીજામાં લીમડો સામે હોય અને સામે આપણે ઉભા હોય તો આંખમાં થોડુંક દેખાય ને. પણ શું છે? લીમડો આંખમાં કીકીમાં આવે કે કીકી આંખ છે એ લીમડામાં જાય છે. તો જેમ આંખ રૂપી પદાર્થોને, રૂપી એટલે શું? જેને રંગ હોય તેનું નામ શું કહેવાય? રૂપી કહેવાય, રૂપી કહેવાય. જેમાં રંગ હોય એનું નામ શી કહેવાય? જેમાં સ્પર્શ રસગંધ વર્ણ હોય એનું નામ રૂપી કહેવાય. જેમાં ખાલી રંગ હોય એને રૂપી ના કહેવાય. પ્રશ્ન તો બરોબર છે ને? જેનામાં રંગ હોય તેનું નામ રૂપી કહેવાય. એની બદલે કે નહીં, એમ નહીં, જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય તેનું નામ રૂપી કહેવાય. જેનામાં રંગ હોય એનું નામ રૂપી ન કહેવાય ને? શું એવું બધું આડાવા નહીં? આવા કઈ આમાં કઈ પ્રશ્નો નથી આવતા કઈ આમાં. અરે ભાઈ, અવિના ભાવી હોય, એક હોય ત્યાં બધા એવું શક્ય ક્યારે ન હોય કે એમાં રંગ હોય ને એમાં સ્પર્શ ન હોય. આ બધા કેવા છે? અવિના ભાવી. હશે તો બધા કેવા હોય છે? સાથે જ હશે, નહીં હોય તો. અને એટલા માટે પણ ખરેખર રૂપીના અર્થમાં બધા જ આવી જાય. એટલા માટે રંગ છે તો છે, એની સાથે અવિના હશે, પણ એક જ્યાં રૂપીની વ્યાખ્યા કરો તો સાથે કેવા હોય છે? બધા સાથેનું એક રૂપણ. ચલો એ તો જાય છે. તો એ આ નેત્ર છે, આંખ છે, એ રૂપી પદાર્થોમાં પ્રવેશે નહીં, રૂપી પદાર્થો આંખમાં પ્રવેશે. અને તો પણ એકબીજામાં, ફરીથી એકબીજામાં શું છે? અસદભાવ છે, અભાવ છે, ન હોવા પણ. અને છતાં પણ શું થાય છે? જ્ઞાનમાં જ્ઞેયનું જાણપણું અને જ્ઞેય પદાર્થોનું જણાવવા પણ. શું છે? સંબંધ બને છે. બે વચ્ચે શું છે? અભાવ છે. કેવો અભાવ છે? અત્યંત અભાવ. આપણે તો દ્રષ્ટાંતમાં તો જવા દે, પણ ઓલા સિદ્ધાંતમાં અત્યંત અભાવ. અને છતાં બે વચ્ચેનો એ સંબંધ. આવો તો પણ આંખ રૂપી પદાર્થોના જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના, એટલે કે જાણવાના સ્વભાવ વાળી છે. ફરીથી શબ્દ શું વાપર્યો છે? દ્રષ્ટાંતથી લઈએ.
સ્વભાવ વાળી, અને સ્વભાવ એનું નામ કહેવાય ક્યારેક ક્યારેક હોય નહીં, હંમેશા હોય. હંમેશા અમારે જાણ્યા જ કરવું. ઓલું કઈક અમારું નથી તમારું છે એવું કરીએ તો કઈક આપણને શું લાગે? ઓલું તો ખાલી જાણવામાં શું લાગે? ખાલી આકુરતા લાગે, લુખું લાગે. કેવું રાગ દ્વેષમાં એકત્વ થઈ ગયું કે એના વિનાનું અસ્તિત્વ કેવું લાગે? લુખું લાગે. અસ્તિત્વ આમ જાણે કેડી ચટકા કેવું લાગે ને? વિતરાગતાની એટલી અરુચિ થઈ ગઈ. વિતરાગતાની અરુચિ હશે તો વિતરાગી પરમાત્મા પ્રત્યે તને કેમ ભક્તિ જાય? બીજાના વાત નથી. આપણા જીવનમાં ખાલી એમ કે તમારે કાંઈ બીજા વિકલ્પ નતા, કાંઈ નહીં તો પણ શું થઈ જાય? હું નહીં કરું તો કોણ કરશે? અને નહીં કરીએ તો બધું બગડ્યા વગર નહીં. એટલું બધું એકત્વપણું ગાઢ થઈ ગયું છે કે એ રાગના અસ્તિત્વ વિના જાણે મારું અસ્તિત્વ જ ન હોય. વાત કરવી વિતરાગતાની અને રુચિ રાખવી રાગની. આટલી વિચિત્રતા છે આપણા જીવનમાં. આટલું બધું શું કહે ઇંગ્લિશમાં કોન્ટ્રાડિક્શન, વિરુદ્ધતા એટલી એકબીજામાં છે. તો અહીંયા તો ફરીથી એ બધાને આંખ કેવી છે? ન્યાયકારોને ગ્રહણ કરવાના સ્વભાવવાળી આ સ્વભાવ છે. અને રૂપી પદાર્થો પોતાના જ્ઞેયાકારોને અર્પવાના તૈયાર ઉભા છે. જેમ સરસે સમો સંસ્કૃતિમાં એક ભાવના કરી છે કે સમોસણ હોય એમાં 8 ભૂમિ હોય. 8 ભૂમિમાં એક કઈ હોય છે? વૃક્ષ ભૂમિ હોય છે ને. અને વૃક્ષ હોય એટલે એમાં પણ શું હોય? ફળ ફૂલ ને બધું હોય ને. તે પંડિતજીએ એમાં સમો સંસ્કૃતિમાં શું ભાવના કરી છે એના પર? અરે જાણે વૃક્ષો પણ ફળ ફૂલ લઈને ભગવાનને પૂજવા માટે ઉભા છે. એમ કયા હાથમાં આપવા માટે. એવી રીતે જ્ઞેયો કેવી રીતે ઉભા છે? અમે જણાવવા માટે ઉભા છીએ, તૈયાર છીએ, અને છતાં પણ એ છોડીને, આપણો જાણવાનો સ્વભાવ છોડીને આપણે એમાં શું કરીએ છીએ? ઇષ્ટ અનિષ્ટની કલ્પનાઓ કરી. સ્વભાવની વિરુદ્ધતા જે કરે એને દુઃખનું વેદન થયા વગર રહેશે. સ્વભાવથી વિરુદ્ધતાનું પરિણામ જાણવાના સ્વભાવની જગ્યાએ શું કરીએ છીએ? એકત્વનો આપણે અભિપ્રાય કરીએ છીએ. તો દુઃખ થયા વગર એ રહેશે નહીં. તો તેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી છે. તેવી રીતે દ્રષ્ટાંતપૂર્વક સિદ્ધાંતો પર આત્મા એટલે કે હું પદાર્થોમાં પ્રવેશતો નથી. ક્યાંની વાત હશે? ક્યાંની વાત? સામે કોઈ પદાર્થ દૂર ઉભો હશે ને આપણે દૂર ઉભા હશું, ક્યાંની વાત છે? નહીં. ભાવથી ચીજ આમ સામે થાળીમાં આવી હોય, મોઢામાં પાણી આવે તો મોઢામાં મૂકીએ તો શું થાય? એકમેક થઈ જાય. ક્યારેક વિચાર કરવા જેવો છે. એ ખાતી વખતેનો ગ્રદ્ધિ ભાવનો વિચાર કરવા જેવો છે. કોઈ એમ કે ત્યાં આવીને હું બેસી હે તમે બેઠા, મને તો કઈ આ ગ્રદ્ધિ ભાવની કેવી તીવ્રતા હશે? જેમાં પ્રવેશ નથી અને છતાં એમાં, જેનું વેદન નથી અને છતાં એમાં એકાકાર પણ છે. તો એ પદાર્થોમાં પ્રવેશતો નથી. જીભ ઉપર જ્યારે ખોરાક મૂક્યો ત્યારે પણ શું છે? આત્મા સ્વાદમાં ગયો છે કે આત્મામાં સ્વાદ આવ્યો છે? એમાં ક્યાંય પણ એમાં પ્રવેશ થતો નથી અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી. પરસ્પર એકવાર બે દ્રવ્યની ભિન્નતાની એટલી દ્રઢતા થવી જોઈએ. અડધી રાત્રે પૂછે તો પણ ભિન્નતાનો જવાબ આપવો. ગુરુદેવજીએ છેલ્લા વર્ષોમાં તો વારંવાર એ ઘણી વાર ગોટાયો. કઈ ગાથાનો રેફરન્સ આપ્યો નથી. ત્રીજી ગાથાનો એક દ્રવ્ય બીજા દ્રવ્યને એમ ન થાય. આટલા વર્ષો પછી પાછી હજી આ જ વાત ઉલટાની. હવે તો છેલ્લી શું છે? છેલ્લી સ્ટેજ ની આવી જોઈએ ને. પાછા ક્યાં આપણને કે આપે આ તો આ બધા સ્ટેજ તો આપણે બધા થોડી જ વાત છે ને. વી આર વેલ ઇન એડવાન્સ પોઝિશનમાં છે. મૂળ પાયામાં ખામી છે. હજી બે દ્રવ્યની ભિન્નતાનો ભાવ હજી તો બેઠો નથી. વાતો તો કરી લેશું અને પરીક્ષા કરવી હોય તો ઉદય પ્રસંગમાં જોઈ લઉં. અનુકૂળમાં એવા એકાકાર થઈ છે અને પ્રતિકૂળતામાં કેવા ખેદાય છે.
કેમ બે દ્રવ્યની ભિન્નતા તો આવડી ગઈ હતી ને શું થયું? તો અહીંયા આખું કે એ પદાર્થો આત્મામાં આવતા નથી અને આત્મા એમાં પ્રવેશતા, અને તો પણ આવી ભિન્નતા છે, અભાવ છે, તો પણ કયો સંબંધ બને? આત્મા પદાર્થોના સમસ્ત જ્ઞેયાકારો, સમસ્તમાં સારા લેવા ખરાબ લેવા? સારા લેવા ખરાબ લેવા? અરે સારા ખરાબ બોલે તો પછી જ્ઞેયાકાર નહીં બોલતો. શું છે શબ્દ? શું વાપરો છે? જ્ઞેયાકાર કીધા છે. અને જો તને હજી સારા ખરાબ લાગતા હોય તો એને તો જ્ઞેય પણ સ્વીકાર્યા નથી, તો પ્રશ્ન ક્યાં જ આગળ છે? તો સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના એટલે કે જાણવાનો સ્વભાવ છે મારો. ફરીથી આપણે વાત લીધી, ક્યાં સુધી જાણો મારે? ક્યાં સુધી જાણો? ક્યાં સુધી? પછી એની કઈ લિમિટ તો હોય કે નહીં? દરેક ની કઈક તો લિમિટ કરવી જોઈએ. પછી એકનું એક મોનોટોનિયસ ન ચાલે, બધું કઈક જુદી વિવિધતા જોઈએ ને. અરે વિવિધતાના અભિપ્રાયમાં 84 લાખ યોની અનંત વાર કરી છે. હવે એકરૂપતામાં આવ કે જે સાદી અનંતકાળ એકરૂપ દશામાં, તો એ જાણવાનો સ્વભાવ વાળો. અને પદાર્થો કેવા છે? પોતાના કોઈ જ્ઞેયાકારોને અર્થવાના કોઈ બધું ન, બધું ખુલ્લું નહીં કરી દેવું. બધું સિક્રેટ તો થોડું રાખવું જોઈએ કે નહીં? બધું નહીં, બધું થોડુંક તો જીવનમાં કઈ હોય. બધું સાવ કે સમસ્ત જ્ઞેયાકારોને અર્થવાના, એ જણાવવાના એ સ્વભાવ વાળા છે. અને આ રીતે એકબીજામાં પ્રવેશતા નથી અને છતાં જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થયા વગર, અને આવા આત્માની જ્ઞાનની એવું સામર્થ્ય છે, એવું અતિન્દ્રિય જ્ઞાનનું એવું વિચિત્ર એટલે કે અદ્ભુતતા છે, અલૌકિકતા છે, અચિંત્યતા છે કે પ્રવેશ ન કરે અને છતાં પણ પૂર્ણપણે જાણ્યા વગર તેને કે વિષય છે એમાં આગળ